બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય, જે અક્ષર બ્રહ્મયોગ, જેનું મહાત્મ્ય સાંભળીએ. ભગવાન શિવ કહે છે કે દેવી, હવે 8મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. એને સંભળાવવાથી તમને ઘણી પ્રસન્નતા થશે. લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ એમને આ રીતે 8મ અધ્યાયનું મહાત્મ્ય જણાવ્યું હતું. દક્ષિણમાં આમર્દકપુર નામનું એક પ્રસિદ્ધ નગર છે. ત્યાં ભાવ શર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જેણે વેશ્યાને પત્ની બનાવીને રાખી હતી. એ માંસ ખાતો, મદિરા પીતો, શ્રેષ્ઠ પુરુષોનું ધન ચોરાવતો, પારકી સ્ત્રી સાથે વ્યભિચાર કરતો અને શિકાર કરવામાં રુચિ રાખતો હતો. એ ઘણા ભયાનક સ્વભાવનો હતો અને મનમાં મોટી મોટી આકાંક્ષાઓ રાખતો હતો. એક દિવસ મદિરા પીનારાઓની ટોળકી ભેગી થઈ હતી. એમાં ભાવ શર્માએ ભર પેટ કાળી પીધી, ગળા સુધી પીધી. તેથી અજીર્ણથી ઘણો પીડિત થઈને એ પાપાત્મા કાળી કરીને મરણ પામ્યું અને ઘણું મોટું તાડનું વૃક્ષ થયું. એની ગાઢ અને ટાઢી છાયડીઓ આશરો લઈને બ્રહ્મ રાક્ષસ ભાવને પામેલા કોઈ પતિ પત્ની ત્યાં રહેતા હતા. એમના પૂર્વજન્મની ઘટના આવી છે. એક કુશીબલ નામનો બ્રાહ્મણ હતો, જે વેદ વેદાંગના તત્વોનો જ્ઞાતા, સઘળા શાસ્ત્રોના અર્થનો વિશેષજ્ઞ અને સદાચારી હતો. એની પત્નીનું નામ કુમતી હતું. એ ઘણા દુષ્ટ વિચારની હતી. એ બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં પણ અત્યંત લોભવશ પોતાની પત્ની સાથે દરરોજ ભેંસ, કાળ પુરુષ અને ઘોડા વગેરે મોટા દાન સ્વીકારતો હતો, પરંતુ બીજા માણસોને દાનમાં મળેલી કોડી આપતો ન હતો. એ જ બંને પતિ પત્ની કાળવશ મૃત્યુ પામીને બ્રહ્મ રાક્ષસ થયા. એ બંને ભૂખ તરસથી પીડાઈને આ પૃથ્વી પર ભમતા ભમતા પેલા તાડ પાસે આવ્યા અને એના મૂળ ભાગમાં વિશ્રામ કરવા માંડ્યા. ત્યાર પછી પત્નીએ પતિને પૂછ્યું કે નાથ, આપણું આ મોટું દુઃખ કેમ કરીને દૂર થશે, તથા આ બ્રહ્મ રાક્ષસ યોનિમાંથી કેવી રીતે આપણા બંનેની મુક્તિ થશે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે બ્રહ્મ વિદ્યાના ઉપદેશ, આધ્યાત્મ તત્વના વિચાર અને કર્મવિધિના જ્ઞાન વિના કેવી રીતે સંકટમાંથી છુટકારો મળી શકે છે? આ સાંભળીને પત્નીએ પૂછ્યું કે કિમ તદ બ્રહ્મ કિમધ્યામ કિમ કર્મ પુરુષોત્તમ. પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે, આધ્યાત્મ શું છે અને કર્મ શું, કર્મ ક્યું? એની પત્નીને આટલું કહેતા જ જે આશ્ચર્યની ઘટના ઘટી એ સાંભળો. ઉપયુક્ત વાક્ય ગીતાના 8 અધ્યાયનો અડધો શ્લોક હતો. એના શ્રવણથી એ વૃક્ષ તે સમયે તાડના રૂપને ત્યજીને ભાવ શર્મા નામનો બ્રાહ્મણ થઈ ગયો. તત્કાલ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્તનો થઈને પાપના અંગરખામાંથી મુક્ત થઈ ગયો, તથા એ અડધા શ્લોકના જ મહાત્મથી પેલા પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા. એમના મુખેથી દેવવશ 8મ અધ્યાયનો અડધો શ્લોક નીકળી પડ્યો હતો. ત્યાર પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને બંને પતિ પત્ની તે વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાંની આખી ઘટના ઘણી આશ્ચર્યજનક હતી. ત્યાર પછી એ બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્માએ આદરપૂર્વક તે અડધા શ્લોકને લખ્યો અને દેવોના દેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી એ મુક્તિદાયીની કાશીપુરીમાં ચાલ્યો ગયો. ત્યાં એ ઉદાર બુદ્ધિના બ્રાહ્મણે મોટી તપસ્યા આરંભી. તે જ સમયે ક્ષીરસાગરની કન્યા ભગવતી લક્ષ્મીએ હાથ જોડીને દેવોના એ દેવ જગતપતિ જનાર્દનને પૂછ્યું કે નાથ, આપ ઓચિંતા ઊંઘ તજીને ઊભા કેમ થઈ ગયા? શ્રી ભગવાન બોલ્યા, દેવી, કાશીપુરમાં ભાગીરથીના તટે બુદ્ધિમાન બ્રાહ્મણ ભાવ શર્મા મારા ભક્તિરસથી તરબોળ થઈને ઘણી કઠોર તપસ્યા કરી રહ્યો છે. એ પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને ગીતાના 8મ અધ્યાયના અડધા શ્લોકનો જપ કરે છે. હું એની તપસ્યાથી ઘણો સંતુષ્ટ છું. ઘણા લાંબા સમયથી એની તપસ્યાને અનુરૂપ ફળનો વિચાર કરી રહ્યો હતો કે હે પ્રિયા, અત્યારે એ ફળને આપવા માટે હું ઉત્કંઠિત છું. પાર્વતીજીએ પૂછ્યું કે ભગવાન શ્રી હરિ સદા પ્રસન્ન હોવા છતાં પણ જેના માટે ચિંતિત થઈ ઉઠ્યા હતા, એ ભગવત ભક્ત ભાવ શર્મા ક્યું ફળ પામ્યો? શ્રી મહાદેવજી બોલ્યા કે દેવી, દ્વિજ શ્રેષ્ઠ ભાવ શર્મા પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના પ્રસાદ એટલે કે કૃપાને મેળવીને આત્યંતિક સુખ મોક્ષને પામ્યો, તથા એના અન્ય વંશજ પણ જે નરક યાતનામાં પડ્યા હતા
એના શુદ્ધ કર્મથી ભગવત ધામને પામ્યા. પાર્વતીય અષ્ટમ અધ્યાયનું મહાત્મા ટૂંકમાં જ તમને જણાવ્યું છે. આના પર સદા વિચાર કરતા રહેવું જોઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. શ્રીમદ ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય, જે અક્ષર બ્રહ્મયોગ, જે આપણે સાંભળીએ. અર્જુન બોલ્યા કે હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? આધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદેવ કોને કહે છે? હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે? અને તે આ શરીરમાં કેવી રીતે છે? તથા તમારામાં ચિત્ત પોરવેલા માણસો વડે અનંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાવો છો? શ્રી ભગવાન બોલ્યા કે પરમ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા આધ્યાત્મ નામ કહેવાય છે. તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર, જે સૃષ્ટિ રચનારૂપી વિસર્જન તથા અર્થાત ત્યાગ છે, એ કર્મ નામે ઓળખાયો છે. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ અધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે, એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં સેજ પણ સંચય નથી. હે કુંતીપુત્ર અર્જુન, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે, તેને જ પામે છે. કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના નિયતતા, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ પોષણ કરનાર, અચિંત્ય સ્વરૂપ, સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ધન પરમેશ્વરને સ્મરે છે. એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો સ્મરતો તે દિવ્ય સ્વરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ધન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે, આશક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેમનામાં પ્રવેશ કરે છે, તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહીશ. બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિર થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે. હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીઓ માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમાં ક્ષણભંગુર એવા પૂર્વજન્મને નથી પામતા. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતીપુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો. કેમ કે હું કાલાતીત છું અને આ બધા બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સમિત હોવાથી અનિત્ય છે. બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્રાપળ અને કળિયુગ એ 4 યુગના 1000 વાર તથા આવર્તનમાં લાગતા સમય જેટલો તેમજ એમની રાત્રિને પણ એટલી જ એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ થતા અનિત્ય છે. એમ જેઓ તત્વથી જાણે છે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. બધાય ચરાચર જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં
અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્મના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે. એ પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે. પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય એટલે કે વિલક્ષણ જે સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સગળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાય છે, જે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમ ધામ છે. એ પૃથાપુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ધન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષો તો અનન્ય ભક્તિથી જ પામી શક્યા છે. એ ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બે માર્ગોને કહીશ. આ બે માર્ગમાંથી જે માર્ગ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસનો અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓના દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે. અને જે માર્ગ ધૂમાભિમાની દેવતા છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણયાનના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મનું ફળ ભોગવીને પાછો આવે છે. કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે. આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછા આવે છે એટલે કે જન્મ મરણને પામે છે. એ પાર્થ, આ પ્રમાણે આ બે માર્ગને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે હે અર્જુન, તું સર્વકાળ સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને તથા વેદોના વાચનમાં યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિશંકપણે ઓળંગી જાય છે ને શાશ્વત પરમપદને પામે છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો અક્ષર બ્રહ્મયોગ નામનો 8મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાન કી જય.